સુરત પોલીસ દ્વારા મૈદરપુરા હીરા બજારમાં વેપારીઓ સાથે છેતરપિંડી અને ચીટિંગના બનાવો મામલે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। આર્થિક પાટનગર એવા સુરતમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં વેપારીઓ સાથે છેતરપિંડીની છાશવારે ઘટનાઓ બની રહી છે। આવી ઘટનાઓ રોકવા સુરત પોલીસનો અનોખો અભિગમ સામે આવ્યો છે। આવા બનાવો રોકવા સુરત પોલીસ દ્વારા મૈદરપુરા હીરા બજારમાં વેપારીઓ સાથે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। છેતરપિંડીની ઘટનાઓમાં વેપારીઓએ શું કાળજી રાખવી, આવી ઘટના બને તો પોલીસની મદદ લેવી, પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવવી જોઈએ જેવી માહિતી આપવામાં આવી હતી। નાગરિકો વેપારીઓ સાથે પોલીસના સીધા સંબંધો જળવાય એ હેતુથી કાર્યક્રમ યોજાયો હતો। हेलो 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 તમે બધા અત્યારે તમારો લંચનો ટાઈમ છે એના ખાસ સમય જોઈને જ આવ્યા છીએ। હું મૈદરપુરાનો પોલીસ ઇન્સ્પેક્ટર છું। મારું નામ એચ.એમ. ચૌહાણ છે અને 2-3 માસથી હું અહીંયા ફરજ બજાવું છું। 2 માસથી મારો જે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં હીરા બજારનો અનુભવ છે એ ઉપરથી હું તમને 1-2 નાની વાત કરવા માટે આવ્યો છું। જાહેરમાં કહું છું, આપ ચાહો તો આપના જે વોટ્સઅપ ગ્રુપ હોય એમાં મૂકી શકો જેથી અન્ય સુધી પણ મારો મેસેજ પહોંચે। હાલ જે દુનિયાની પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિ છે કે યુદ્ધના અમુક જગ્યાએ સંભાવનાઓ છે, પાડોશી દેશોમાં પણ પરિસ્થિતિ આમ તેમ છે, રશિયામાં યુક્રેનના વોરના કારણે તમારા રફના પ્રોબ્લેમ છે, ભાવ ઘટનો પ્રોબ્લેમ છે, એ ઘણા બધા પ્રશ્નો અત્યારે હીરા બજાર ફેસ કરી રહ્યું છે। તમને ઘણા બધા પ્રશ્નો છે, અમને પોલીસને પણ ખબર પડે છે। આની સાથે સાથે સૌથી મોટો પ્રશ્ન એ છે જે આપણે જાતે ઊભો કર્યો છે। હીરા બજારમાં છેલ્લા 20 દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડીની ફરિયાદો ચાલુ થઈ છે।